જામનગરના દરેડ બીઆરસી ભવનમાં પુસ્તકો છે તે પલળ્યા છે. વિદ્યાર્થીઓને વિદ્યા આપે તે પહેલા જ આ પુસ્તકો પલળ્યા છે. કોના વાકે 2004માં બનેલું આ બીઆરસી ભવનના દ્રશ્યો છે. અહીં જે પ્રકારે જોઈ શકાય છે જે પાઠ્ય પુસ્તક છે, જે છોકરાઓને આપવાની, જે વિદ્યાર્થીઓને આપવાની જે પુસ્તિકાઓ હોય છે તે પલળી ગયા છે. આમાં બાળકો ભણે ક્યાંથી? શિક્ષા અભિયાન અંતર્ગત આમાં તમે જુઓ છો શિક્ષણનો અધિકાર પણ હતું. આ અધિકાર કેવી રીતના આપી શકાશે જ્યારે ચોપડાઓ જ પલળી જતા હોય? એ સેફ નથી. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, અનેક સ્વાધ્યાય પોથીઓ અને નોટબુક અહીં પલળી ગયેલી જોવા મળી રહી છે. જે બીઆરસી ભવનમાં આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે અહીંના કોઓર્ડિનેટર પ્રજ્ઞાબેન આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું. બેન, શું કહેશો? સ્વાધ્યાય પોથી, નોટબુક સહિતનો જે જથ્થો છે એ બીઆરસી ભવનમાં રાખવામાં આવ્યો તો પલળી ગયો છે. આ જથ્થો પલળી ગયો, તેની પાછળ જવાબદાર કોણ? કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ, આમાં બાળકો કેવી રીતના ભણશે, કેવી રીતના આગળ વધશે? આ અગાઉ 8 વખત વિતરણ થયેલું, સ્ટેટ કક્ષાએથી જે આવેલો છે સામાન, 8 વખત વિતરણ થયેલું. લાસ્ટ ટાઈમ આવ્યું અને તરત જ નજીકના સમયમાં 2-4 દિવસમાં વરસાદ પડેલો. વરસાદ એટલો બધો હતો કે અડધું બીઆરસી ડૂબી ગયું હતું. એને કારણે આ સાહિત્ય છે એ પલળેલું છે. તમે કહેશો સાહિત્ય પલળી ગયું છે, તો આ બિલ્ડિંગ છે ક્યારે બનેલું છે? આ બિલ્ડિંગ જર્જરિત છે, આ પ્રકારની વાત છે. તમે કહેશો અંદર પાણી આવી જાય છે. આ અંગે કોઈને રજૂઆત કરેલ છે કે કેમ? જી, આ બિલ્ડિંગ છે 2004માં બનેલું છે અને 2022 જૂનથી બીઆરસી કોઓર્ડિનેટર જામનગર તરીકે મેં અહીંયા ચાર્જ સંભાળેલો. ત્યાર પછી મેં આ બાબતે 4 વખત રજૂઆત જિલ્લા અને સ્ટેટમાં બી કરેલી છે, વિડીયો ફોટા સાથે, કે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે, વારંવાર સાપ નીકળે છે, પાણી ભરાઈ જાય છે, અહીંયા કોઈ સુરક્ષા જેવું છે નહીં. તો આ અંગે અમને અન્ય વ્યવસ્થા કરી આપવા વિનંતી. એનો કોઈ રેફરન્સ ખરા આપણી પાસે? જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, બીઆરસી ભવન દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરને આ આઉટવર્ડ કરી અને લખવામાં પણ આવ્યું છે. આવા અનેક લેટરો પણ છે બેન, જે પ્રમાણે કહી રહ્યા છે. બેન, અહીંયા બીજી શું અસુવિધાઓ છે? ઉપરથી ખૂબ જ પાણી પડે છે. વચ્ચેનો વરસાદ સમય અમે આવેલા અને વિડીયો બી કરેલો છે કે દિવાલ છે વચ્ચે નમી ગઈ છે ને ઉપરથી ખૂબ પાણી પડી રહેલું છે. ઉપરથી ખૂબ પાણી પડી રહેલું છે. અત્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છીએ, અત્યારે ઉપર છત ઉપર પણ પોપડાઓ પડી રહ્યા છે. ખાસ કરીને આ જે સમગ્ર કેમેરા સમક્ષ આ જે પોપડીઓ પડી રહી છે, અહીં બીઆરસી ને રહેવું પણ મુશ્કેલ બન્યું છે. બીજી બાજુ ચોપડાઓ પલળી ચૂક્યા છે, સ્વાધ્યાય પોથીઓ પલળી ચૂકી છે, નોટબુક પલળી ચૂકી છે. તેની પાછળ જવાબદાર કોણ? કારણ કે 2004માં જ્યારે આ બિલ્ડિંગ બન્યું, આજે 2024 ચાલી રહ્યું છે, ત્યારે છેલ્લા 3 વર્ષથી તો સતત 4 થી 5 વખત લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ નિંબળ તંત્ર જાગ્યું નથી કે અહીં પાણી આવી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં છોકરાઓના ચોપડા જ્યારે બચ્યા નથી, ત્યારે આમાં કેવી રીતના વિદ્યાર્થીઓ ભણશે, આગળ વધશે, એ એક મોટો પ્રશ્ન છે. આ સમગ્ર જે ચોપડા પલળવાની જે ઘટના છે તેને લઈને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આની પાછળ જે જવાબદારો છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ અહીં સુચારુ વ્યવસ્થા નથી કરાઈ, જેના પાપે અહીં જે ચોપડાઓ છે, સરકારી ચોપડાઓ જે વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જોઈએ પહોંચ્યા નથી ને પલળ્યા છે. ત્યારે જે જવાબદાર છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.